જામનગરમાં જાણીતા બિલ્ડરો બાદ હવે પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું ગંભીર ષડયંત્ર સામે આવ્યું છે। વિશાલ કણસાગરા નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પૂર્વ મંત્રીની છબી ખડાય તેવું વાંધાજનક કન્ટેન્ટ વાયરલ કરવામાં આવ્યું। આ કેસમાં સૌથી ચિંતાજનક બાબત એઆઈનો ઉપયોગ કરાયો। આરોપીએ એઆઈથી રાઘવજી પટેલનો વિડીયો બનાવી અને ફેક વોઇસ ઓવર સાથે વિડીયો બનાવી જમીન કૌભાંડના ખોટા આક્ષેપો કર્યા। ફરિયાદ મુજબ આ કૃત્ય સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને નાણાં પડાવવાના ઈરાદે કરાયું। આ મામલે રાઘવજી પટેલે પોતે સાયબર પોલીસમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સલમાન ખાન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સલમાન, શું છે આખો મામલો? જે પ્રકારની સોશિયલ મીડિયા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક સસ્તી પ્રસિદ્ધિઓ માટે છે તે અજ્ઞાત શખ્સો છે તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક રાજકીય અથવા તો જે મોટા જે કહી શકાય કે લોકો છે તેમની સામે ક્યાંક ને ક્યાંક બદનક્ષી જેવા જે કન્ટેન્ટો છે તે મૂકવામાં આવતા હોય છે। જામનગરમાં અગાઉ જે રીતે જાણીતા બિલ્ડર અને તેના પુત્ર બાદ જે હવે કહી શકાય કે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ કે જેઓ હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય પણ છે તેમને પણ હવે સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો આ કારસો છે તે રચવામાં આવ્યો છે। અજ્ઞાન શખ્સે જે રીતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા જે સોશિયલ મીડિયાઓ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક વિશાલ કણસાગરા નામના આ એકાઉન્ટમાં જે કહી શકાય કે પૂર્વ મંત્રીની બદનક્ષી થાય તેવા કન્ટેન્ટ છે તે મૂકવામાં આવ્યા છે। પૂર્વ મંત્રી પાસેથી ક્યાંક ને ક્યાંક નાણાં પડાવવા માટે અને તે ઈરાદે માટે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ જે કૃત્ય છે તે કરવા હોવાનું ફરિયાદ છે તે હાલ તો નોંધાઈ છે। અને આરોપીએ જે કહી શકાય કે પૂર્વ મંત્રીના ફોટોગ્રાફ અને જે એઆઈથી તે એડિટિંગ કરી અને વિસ્તૃત કરી પ્રસ્તુત છે તે કરવામાં આવ્યા હતા। આરોપીએ જે પૂર્વ મંત્રીના જે અલગ અલગ વિડીયો બનાવી અને તસવીરો તેમજ જે વિડીયોમાં બદનામ કરતા લખાણ લખી અને વોઇસ ઓવર છે તે પણ આપ્યો હતો। એટલે કે હાલ જે પૂર્વ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર સાયબર પોલીસ દફતરમાં આ મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને એકાઉન્ટ ધારક છે તેને લઈને હવે જે પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી સર। જી સલમાન, વિગત બદલ આપનો આભાર।